તો એને કાઢવા માટે પેલી બિલાડી કાંટા નાખવા પડે, ખબર? એને નાખે અને ગાગર ભરાય. તમે તો ગામડા બધા જે રહેલા હોય અમુક લોકો, એને ખબર હોય પેલા તો કુવામાં જલ ભરવા જતા, તો એ પ્રકારે જેમ કુવામાં પડે ને લોકો એનાથી કાઢે. તો આ વાઘનખ કોના માટે છે કે આ ઊંધા પડેલા ગળા જેવા ભક્તો છે ને, જે નવયુગમાં પડ્યા છે કે એમે કરીને નીકળે એમ નથી, તો પ્રભુ એના કાંટામાં ફસાવીને નવયુગમાંથી બહાર કાઢે. ત્યારે એ ભક્તો ઠાકોરજીના વાઘનખના દર્શન કરે તો એ વાઘનખ એવા મનને ફસાવી લે કે પછી એ ઠાકોરજીને છોડીને જઈ ન શકે. ત્રીજો એક ભાવ એ છે કે પ્રભુ અનેક કુંજ નિકુંજોમાં પધારે છે અને ત્યાં પધારે છે ત્યારે જ્યારે કુંજમાં પધારતા હોય અને આ તો ગહન લીલા છે, અનધિકારીને પ્રવેશ ન થવો જોઈએ. અને જો દ્વાર ખુલ્લા હોય અને પ્રભુને ચિંતા છે કોઈ આવી તો નહીં જાય ને, આવી તો નહીં જાય ને, એવી ભય હોય તો લીલાનો આનંદ ન થાય. તો એ સમય ઠાકોર જયારે પધારતા હોય ત્યારે આ વાઘનખમાંથી નરસિંહજી પ્રગટ થાય છે અને નરસિંહજી પ્રગટ થાય અને નિકુંજના દ્વાર ઉપર ઓરિયા તરીકે સેવા આપે છે, દ્વારપાલ તરીકે સેવા આપે છે. અને જ્યાં સુધી લીલા ચાલતી હોય ત્યાં સુધી એ દ્વાર રૂપે ઉભા રહે અને પ્રભુ નિશ્ચિંત વિહાર કરે છે. એવો એક ભાવ. ચોથો એક ભાવ એ બતાવ્યો છે કે ત્યાં નરસિંહ રૂપે પ્રગટ થયેલા સિંહ રૂપે દ્વારની બહાર આ વાઘનખમાંથી ઉભા રહે છે. આપણે સિંહપોર ને હોય ઠાકોરજી, અને એનું કાર્ય શું? અધિકારી હોય એને પ્રવેશ કરવા દે, અને અધિકારી આવે એને ભક્ત રૂપે દેખાય અને અનધિકારી આવે એને સિંહ રૂપે દેખાય, એટલે ગભરાઈને દ્વારથી ભાગી. તો આવા નખભૂષણ એટલે કહ્યું મૃગેર હસ્તા ગ્રજભૂષણાય નમોસ્તુ ગોપી જનવલ્લભાય, એમ કહીને આગળ ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે ગોપાલ રૂપે અનેક કૌતુક કરી, લીલાઓ કરી અને સર્વનું મંગલ કરનાર. ગોપાલ લીલા કૌતુક પ્રગટાવનાર ગોપાલ લીલા કરી. એવી કેવી અનેકવિધ પ્રકારની ગોપાલની જેમ, કારણ કે પ્રભુ ગોવાળ રૂપે પધારે એટલે આપણે ત્યાં સેવાક્રમમાં અનેકવિધ પ્રકારની પ્રક્રિયા હોય. બાલ વાત્સલ્ય ભાવ, વાત્સલ્યનો બાળકનો પ્રકાર, બાલોપચાર, રાજોપચાર, પાછા રાજા છે, વેદોપચાર, બ્રહ્મ છે, અને ગ્વાલોપચાર. આ ચાર ઉપચાર દ્વારા સેવા થાય. સૌથી પહેલા ગ્વાલોપચાર એટલે આપણે સેવાના ક્રમમાં તમે જુઓ, એક નાના બાળકને જાગતા દૂધ જોઈએ, એને ભૂખ લાગે, એને નીંદ આવે, બાળકની જેમ બધું જ આપણે ઉપચાર કરીએ છીએ. આ બાલોપચાર. બીજું રાજોપચાર, પાછા વ્રજરાજ નડે તે લાડીને, વ્રજરાજ વિરાજિત ઘોષ વરે વર્ણીય મનોહર શ્યામ વરે, એ વ્રજરાજ પણ છે, રાજા પણ છે. એટલે રાજા જેવો વિવેક, મોછલ થાય, ચમર થાય, ઠાકોર રાજા જેમ સિંહાસનમાં વિરાજ્યો હોય એ રીતે વિરાજે, રાજોપચાર. ત્રીજું વેદોપચાર, બ્રહ્મોપચાર થાય. આ બ્રહ્મ છે એટલે વેદમાં બ્રહ્મની ઉપાસનાના જે ઉપચારો છે એ બધા જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃતાદિ સ્નાન થાય, પુરુષોક્ત ગવાય, જે બ્રહ્મોપચાર વેદોપચાર કરવામાં આવે એ રીતનો પણ પ્રકાર છે. પણ આ બધું કરવા છતાં ભગવાન કામ ધંધાર્થે તો ગોવાળિયા છે, કામ તો ગોવાળિયાનું છે, વૃત્તિ તો ગોવાળિયાની છે, એની આ વૃત્તિ છે. એટલે એ ગોવાળની દિનચર્યા જેવી હોય એ રીતે પણ, અને સંધ્યાકાળે ગાયોને ચરાવીને પધારે અને આમ આવનીના પદ ગવાય અને આવતા આવતા પ્રભુ દૂધ દોવા પધારે, પછી આ રીતે છાક લીલા કરે, એ ગોવાળીઓ જે દિનચર્યા હોય એવા પણ ઉપચાર કરાય છે. તો આ ચારેય પ્રકારના ઉપચાર તો ગોપાલ લીલા કૃત કૌતુકાય, કૌતુક જગાડનારા છે.
આનંદ અને કૌતુક. કારણ કે જયારે છાક લીલા કરતા કરતા ગોવાળિયાઓની હેઠી છાશ ઠાકોરજી પીવા લાગ્યા ત્યારે બ્રહ્માજીને પણ આશ્ચર્ય થઈ ગયું કે અરે આ બ્રહ્મ હોય, આ પરમાત્મા હોઈ શકે, આવું સાધારણ ગોવાળિયાનું હેઠું ખાનારો ઈશ્વર. અરે ચકિત થઈ ગયા, મોહિત થઈ ગયા. તો અનેક પ્રકારના કૌતુક પ્રભુ જગાડે છે, સર્વને આનંદના દાન ઠાકોરજી કરે છે. આ ગોવાલપણાની લીલા કરી ગોપાલ બની આપ ગાયોના પાલક છે અને એટલા માટે નિત્ય ગોપાલની લીલા કરે છે. ગાય ઠાકોરજીને અતિ પ્રિય છે. ગોપાલ કા જીવન જીવનાય અને ગોવાળાઓના જીવન પર્યંત પ્રાણરૂપ જીવનરૂપ આપ જ. આ ગોવાળિયાના પ્રાણ કોણ છે? તો પ્રભુ. જેવી ગોપીઓની ભક્તિ છે એવી જ ગોપોની પણ ભક્તિ છે. સતત પ્રભુની સેવામાં છે. પ્રભુ જ એમના પ્રાણ અને પ્રભુ જ એમના માટે સર્વસ્વ છે. એવા પ્રભુ છે. ગોપાળોથી સેવાયેલા ભક્તૈક ગમ્યા. અને પાછા કેવળ ભક્તો દ્વારા, ભક્તો વડે જ પ્રાપ્ત થનારા છે. મોટા મોટા ઋષિ મુનિઓ દેવતાઓ ભગવાનની સ્તુતિ આદિ કરે, એમને ઘણીવાર દર્શન આપે પણ પ્રાપ્ત ન થાય. જો મળવું અને મેળવવું બંનેમાં ફરક છે. દેખાવું અને પામવું આ બંનેમાં ફરક છે. મળ્યા અને મેળવ્યા. રાસમાં ગોપીઓને પ્રભુ મળ્યા ખરા અને મેળવ્યા ખરા, આ બંનેમાં ફરક છે. તો કેવલ ભક્તોને આ પ્રાપ્ત થાવ છે. બાકી ગમે તેટલા કોઈ તપ, વ્રત, ઉપાસના, કર્મ, જ્ઞાન, યજ્ઞ આ બધું જ કરી લે, પણ પ્રભુ તો કેવલ ભક્તો દ્વારા. આ ભક્તિ રૂપી ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજ આયો. और जा धरते गोकुल सुख लइए, સગરે કાજ સવારે. આ ભક્તિ રૂપી ધર દ્વારા આની પ્રાપ્તિ પ્રાણ જીવન ધન વૈર કે ઉદસા બ્રહ્માજીને વિનંતી કરી છે અને એ જ પરબ્રહ્મ પરમાત્મા યશોદાજીને ત્યાં લાલન કરીને કરી.